નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 22 ઓક્ટોબર 2025 બુધવારે નવા વર્ષના પ્રથમ દિવસે ચૂપાચૂપ આ જગ્યાએ ફેંકી દેજો માત્ર 5 મગના દાણા. મિત્રો, આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે અને મિત્રો તમારી હર કોઈ ઈચ્છાઓ પૂર્ણ થશે. તો મિત્રો, નવા વર્ષના દિવસે આ જગ્યાએ ચૂપાચૂપ આ 5 મગના દાણા ફેંકી દેજો. તો મિત્રો, ગણેશજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તમારા મનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. કારણ કે મિત્રો, 22 ઓક્ટોબર 2025 બુધવારે બેસતું વર્ષ એટલે નવા વર્ષનો પ્રથમ દિવસ છે અને તમે પણ જાણો છો કે આ દિવસ અત્યંત મહત્વનો હોય છે મિત્રો. એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે નવા વર્ષના દિવસે આ 5 મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે મિત્રો. મિત્રો, આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે. જો મિત્રો તમે પણ આ ઉપાયને દિવાળીના દિવસે કરવા માંગો છો, તો આ વિડીયોમાં બતાવેલ ઉપાયને સારી રીતે મિત્રો સમજી લેજો અને મિત્રો સાંભળી લેજો અને પછી મિત્રો કરજો. મિત્રો, આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે. તો ચાલો મિત્રો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, કેટલા વાગે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને મિત્રો આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તે વિશે બધી જ માહિતી આપીશું. તો મિત્રો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે, પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે. તો મિત્રો, જો સીધી વાત એ છે કે આ 5 મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે. તો મિત્રો, તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો મિત્રો તમારું કોઈ કામ પૂર્ણ કરવા માટે છે. જો મિત્રો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરાવવા માગે છે, તો તે આ ઉપાય કરી શકે છે મિત્રો. જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે મિત્રો આ ઉપાય કરવા માગે છે, તો ઘરની મોટી માતાઓ બહેનોએ ખાસ કરીને આ 5 મગના દાણાનો ઉપાય જરૂરથી કરવો જોઈએ. કારણ કે મિત્રો, માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે, તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે મિત્રો. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય. જે વ્યક્તિ નવા વર્ષના દિવસે આ 5-7 મગના દાણાનો ઉપાય કરે છે, તો તેને ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે મિત્રો. તેથી મિત્રો ચાલો જાણીએ આ 5 મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે. તો મિત્રો, પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે. તો 5 મગના દાણાનો ઉપાય નવા વર્ષના દિવસે સાંજે પ્રદોષ કાળના સમયે કરવાનો છે. હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળનો સમય ક્યારે હોય છે. તો ચાલો તમને તે પણ જણાવી દઈએ. પ્રદોષ કાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે મિત્રો. જો મિત્રો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો, તો તેનું પરિણામ તમને ચોક્કસપણે મળે છે. તો સાંજે 6 થી 7 વાગ્યા સુધીમાં મગના 5 દાણાનો આ ઉપાય કરી શકો છો. તો પણ હવે ઘણા લોકોનો એ પ્રશ્ન ચોક્કસ હશે કે અમે નોકરી ધંધે જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું. તો એ લોકોએ પણ ચિંતા કરવાની મિત્રો કોઈ જરૂર નથી. જો મિત્રો તમને ઘરે આવવામાં મોડું થાય છે, તો આ ઉપાય માત્ર રાત્રે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો. કારણ કે નવા વર્ષના દિવસ જે હોય છે એ આવી સ્થિતિમાં ભાગ્યે જ આવે છે અને
તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ મિત્રો. જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો મિત્રો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તમારે. તો મિત્રો નવા વર્ષના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો, પરંતુ જો કોઈ કારણોસર તમે તે કરી ન શકતા તો તમે તેને મોડો પણ કરી શકો છો મિત્રો. તમને તમારા ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે. તમારે 5 મગના દાણાનો આ ઉપાય કરવાનો છે. જો કોઈ કારણસર તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં તમને એ કાર્યમાં સફળતા નથી મળી શકતી, જો તમે કોઈ કાર્યમાં જ નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો નવા વર્ષના દિવસે મિત્રો આ ખાસ ઉપાય અવશ્ય કરી લેજો. તો ચાલો જાણીએ મિત્રો નવા વર્ષના દિવસે કરવામાં આવેલો આ 5 મગના દાણાનો ઉપાય. તેની સાથે મહાદેવને પણ સમર્પિત છે. તે ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરે છે. આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા અપનાવવામાં આવેલા 2 ખૂબ જ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ મિત્રો. તો મિત્રો ધ્યાનથી સાંભળજો અને આ અમારી માહિતી પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધનો સામનો કરી રહ્યા છો, જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હોય, અથવા તો જો તમે તમારી વૃત્તિમાં સુધારો કરવા માંગતા હોવ, અથવા મિત્રો તો તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગતા હોવ, તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે મિત્રો. તો જુઓ મિત્રો, આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે 5 મગના દાણા લેવાના છે. મિત્રો આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ મગ હોય તેમાંથી 5 લીલા મગના દાણા લેવાના છે. પરંતુ ખાસ તમારે આ વસ્તુ લેવાની છે. આદરણીય ગુરુદેવે આ ઉપાય જણાવ્યો છે કે તમારે જે લીલા મગના દાણા લેવાના છે તે આખા હોવા જોઈએ. એટલે કે મિત્રો તે તૂટેલા હોવા જોઈએ નહીં. આ માટે તમારે 5 મગના દાણાની જરૂર પડશે. મિત્રો તમારે 5 મગના દાણાનો ઉપાય કરવા સીધા જ ભગવાન શિવના મંદિરમાં પહોંચવું પડશે. જુઓ મિત્રો તમે આ 5 મગના દાણાના ઉપાયને સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો. પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરી શકો છો તો વધારે સારું રહેશે. કારણ કે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે મિત્રો. એટલા માટે તમારે આ સ્થિતિએ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે. મિત્રો આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવો પડશે. પરંતુ જો કોઈ કારણોસર તમને સમય ન મળે તો તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો. તો મિત્રો પહેલા જોઈએ તો લીલા ફોતરાવાળા 5 મગના દાણા તમારે જમણા હાથની હથેળીમાં લેવાના છે. અને પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરવાના છે. મિત્રો મગના દાણાની મુઠ્ઠીને સૌપ્રથમ શિવલિંગને સ્પર્શ કરવાની છે. તમે બધા જાણો છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ પણ સામગ્રી ચડાવીએ છીએ તો તેને શિવલિંગને સ્પર્શ જરૂરથી કરાવીએ છીએ. એટલે સૌપ્રથમ તેને મુઠ્ઠીને શિવલિંગ પર સ્પર્શ કરાવો. મિત્રો તે વખતે શિવ મહાપુરાણના મંત્ર શ્રી શિવાય નમોસ્તે ભયમ અથવા તો ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો. આ પછી તમારી જે પણ ઈચ્છા હોય, કોઈ પણ પ્રકારના કામ હોય, તમને અડચણો આવતી હોય, તમારા જીવનમાં ગમે તે રોગ હોય, તમારા જીવનમાં ચાલી રહેલી કોઈ પણ સમસ્યા છે, જે કાંઈ પણ અથવા તો તમે જે પણ પ્રકારના કામમાં સફળતા મેળવવા માગો છો,
જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તમારે મહાદેવને જણાવવાની છે મિત્રો. તો મિત્રો તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવાની છે અને તમારી ઈચ્છા મહાદેવને જણાવવાની છે. તમારે આ મંત્રનો જાપ કરવાનો છે. શ્રી શિવાય નમસ્તુભયમ. આ મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવાની છે મિત્રો. ત્યાર પછી મિત્રો તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પરથી ઉતારીને મહાદેવના ચરણોને સ્પર્શ કરવાની છે. ત્યારે તમારે આખા મગની મુઠ્ઠીનો સ્પર્શ કરવાનો છે. પછી તમારે શ્રી શિવાય નમસ્તુભયમ આ મંત્રનો જાપ કરવાનો છે અને તમે જે ઈચ્છા બોલ્યા હતા તે ફરીવાર બોલવાની છે. જે તમે શિવલિંગની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં પણ કહેવાની છે. પછી તે જ મુઠ્ઠીને નંદી મહારાજ પાસે લઈને જવાની છે. તેને સ્પર્શ કરાવીને ત્યાંથી પણ આ મુઠ્ઠી હટાવી દેવાની છે અને હવે આ મુઠ્ઠી લઈને તમારે આસપાસ કે શિવ મંદિરની આજુબાજુ જ્યાં પણ બીલીનું વૃક્ષ હોય છે ત્યાં જવાનું છે. મિત્રો ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે અને ખાસ કરીને નવા વર્ષના દિવસે તેમજ જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે તો આ ઉપાય માત્ર તે દિવસે કરવાનો જ છે. એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સાંભળવો જોઈએ. પછી ત્યાં પહોંચ્યા પછી બીલીના વૃક્ષના દર્શન કરો. તમારે તમારા મગના દાણાને બીલીના વૃક્ષને સ્પર્શ કરવાના છે અને તમારી જે ઈચ્છા છે તે તમારે શિવજીને કહેવાની છે. ત્યારબાદ નંદી મહારાજને કાનમાં જઈને તમારી જે પણ ઈચ્છા હોય તે કહેવાની છે અને પછી તમારે બીલીના વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરાવવાનો છે. ત્યારે તમારે શ્રી શિવાય નમસ્તુભયમ બોલવું પડશે અને તે દાણાને ત્યાં બીલીપત્રના ઝાડને સ્પર્શ કરાવીને અર્પણ કરી દેવાના છે મિત્રો. અને શ્રી શિવાય નમસ્તુભયમ આ મંત્રનું સ્મરણ કરીને મહાદેવને પ્રાર્થના કરવાની છે કે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય. હવે પછી તમારે તમારા ઘરે આવવાનું છે. ગુરુદેવે કહ્યું છે કે જે કોઈ નવા વર્ષના દિવસે આ ઉપાય કરે છે તેના જીવનમાં એવી કોઈ ઈચ્છા બાકી રહેતી નથી. એવું કોઈ કાર્ય હોય જે બાકી રહેતું નથી, જે સફળ ન થઈ શકતું હોય. જો તમે તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો, નોકરી કે ધંધા માટે આ ઉપાય કરો છો અને જો તમે દિલથી પ્રાર્થના કરી હોય તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે મિત્રો. તો એટલા માટે મિત્રો તમારે આ ઉપાય નવા વર્ષના દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે અવશ્ય જ કરવો જોઈએ મિત્રો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.